જો આ પ્રાકૃતિક ખેતીની મરચી મારી અને રાસાયણિક ખેતીનો કપાસ. બરોબર. પ્રાકૃતિક ખેતીમાં આપણે જેવડી મરચી છે ને તો રાસાયણિક ખેતીમાં એવડો કપાસ. મરચી વસ્તુ એવી છે કે છોકરો નાનો હોય ને અને તમારે બોલી નથી શકવાનું, કે તમારે કાંઈ મને તાવ આવતું ને લઈ રોવા માંડે કે ધકતો હોય, એમાં મરચીને તમે સવારમાં આવીને પૂછવું પડે કે તારું શું જોઈશે ભાઈ, શું જોઈશે. બરોબર. કારણ કે વાતાવરણ ચેન્જીસ થાય ને એટલે આમાં થીપ્સ કથીરી બધું આવે. મરચીનો એક જ વાંધો શું કે થીપ્સ કથી. થીપ્સ કથીરી માટે અમે શું કરી શકીએ, જે હળદર રહી ને તમને જે ફાર્મમાં દેખાય ને હળદર અમે એને જે પાંદડા હોય ને એને અમે લઈ લઈશું. બરોબર. પછી 200 લીટરનો ડ્રમ હોય ને એમાં એને પલાળી દઈએ, ગૌમૂત્ર નાખી દેવાનું અને પલાળી દેવાનું, પેક કરી દેવાનું, નીચે નળ મૂકી દેવાનું. એટલે ગૌમૂત્રની આ હળદર બે મિક્સ થાય ને, હળદર પોતે એન્ટીબાયોટિક, ગૌમૂત્ર સ્ટ્રોંગ એટલી વસ્તુ છે. બરોબર. એનાથી છે ને પંપે અમે 30 ml જેટલું નાખીએ.